મામી આ શું બનાવો છો? મિસળ પાઉં. મિસળ પાઉં એમાં શું આવે? એમાં મગ, મઠ, કાંદા ટમેટાની ગ્રેવી, ચવાણું, ગળું, મીઠું, તીખું, લસણવાળું પાઉં. આજે જો અમે મામીને ત્યાં આવ્યા છીએ. મામી અમને નવી નવી આઈટમ ખવડાવવાના છે. મિસળ પાઉં જો કે મેં તો પહેલી વાર નામે સાંભળ્યું છે અને ખાધુંય નથી. અને આવું બધું આવે એની અંદર આપણે બનાવશું આખી રેસીપી રેડી કરીને. આ શેની ગ્રેવી છે? કાંદા ટમેટાની ગ્રેવી આવી રીતે ક્રશ કરીને. અચ્છા, આ બા અહીંયા લસણ કાંદા સુધારી રહ્યા છે. આ બાના ભાઈના ઘરે અમે આવ્યા છીએ. પછી આ મસાલો આપણે એડ કરવાનો અને આ બે એક જ છે. આ 2 પેકેટ આવો મસાલો એડ કરવાનો. સરસ એવો મામી આ મસાલો એડ કરી દીધો છે. થોડુંક આમાં પાણી એડ કરી અને ગ્રેવી કરી નાખવાની. હા, સાજી ગ્રેવી જ કરવાની. મિસળ પાઉં હવે આને ઉકળવા દેવાની. આ ચવાણું આવી ગયું છે. પછી આ ચવાણું એડ કરીને ખાવાનું. મામી બધી જાતના ચવાણા લાવ્યા છે. ગળું અને આ તીખું. અહીંથી પહેલેથી લીધું હોત તો. હવે મગને એવું બધું આમાં એડ કરી દેવાનું છે. સરસ એવું મિસળ પાઉં. હવે આને ફૂલ ઉકળવા દેવાનું. ચલો હવે બધા મસાલા એડ કરી દીધા છે. જીરું, મીઠું ને જે આવતું હોય ને બધું જ આની અંદર એડ કરી દીધું છે મામીએ. મસ્ત મસ્ત આની અંદર ચવાણું નાખવાનું છે. પછી કાંદા એડ કરવાના. તો ખુશાલ પાઉં જોડે ખાવાના. દાળ બાટી ખાવીને એની જોડે પાઉં ઓલું કરવાનું, તપેલું પાસે રાખવાનું. હવે આ ચવાણું થોડુંક આની અંદર એડ કરવાનું. ઢગલો હોય આમાં સણ્યા મગ અને મઠનો હોય. હવે એની અંદર કાંદા એડ કરવાના. કાંદા નાખી દો તો ડીશ તૈયાર થઈ જાય. હવે પછી ધાણા એડ કરવાના. જો બા બેસી ગયા છે જમવા મિસળ પાઉં ખાવા. ખાઈ લીધું?
કરી દીધા છે ગુલાબ બાજુ થોડીક દે આ કાલમાં રિઝલ્ટની પાર્ટી હો અરે આમ સામ સીધો બે એટલે હામી દે આની પર ગયો થોડા